મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં મણિનગરમાં પુસ્તક પરબની મુલાકાત લીધી હતી। સ્થાનિક લોકો સાથે મુખ્યમંત્રીએ ચર્ચા પણ કરી અને 40 વર્ષથી ચાલી રહેલા આ પુસ્તક પરબ પર તેઓએ મુલાકાત લીધી હતી। લોકસભા ચૂંટણી બાદ મુખ્યમંત્રી હળવા મૂડમાં પણ જોવા મળ્યા। અમારા મનની અંદર નક્કી હતું કે માનનીય નરેન્દ્રભાઈએ જે વાંચે ગુજરાતનું ઇનિશિયેટિવ લીધું છે એને જીવંત રાખવા માટે કંઈક મણિનગરના લોકોએ કરવું જોઈએ અને એટલા માટે 3-3.25 વર્ષ પહેલા નમો પુસ્તક પરબના માધ્યમથી એક નાનો વિચાર અમે રજૂ કર્યો। અમારા કાર્યકર્તાઓ, અમારા સ્વયંસેવકોએ આ વિચારને ઝીલી લીધું। નમો પુસ્તક પરબ આજે 151મો રવિવાર છે। સ્વયંભૂ લોકો પુસ્તકો પોતાના ઘરમાં વંચાયેલા પડી રહેલા પુસ્તકો જે છે અહીંયા ભેટમાં આપે છે અને કેટલાય લોકો જે વાંચનના શોખીનો છે, નાના બાળકોથી લઈ અને વાંચનના શોખીનો અહીંયાથી વિના મૂલ્યે કોઈ પણ રજીસ્ટ્રેશન કર્યા વગર પુસ્તક લઈ જાય છે।